વંથલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। મુસ્લિમોના પવિત્ર રમજાન માસ અને હિન્દુઓના હોળી ધૂળેટીના તહેવાર અને પોલીસ દ્વારા ત્રણ વાત તમારીને ધ્યાને લઈને વંથલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। વંથલી શહેરમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક વંથલી પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજોના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, સમાજમાં ભાઈચારો અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તેમજ યુવાનોને શાંતિપૂર્ણ ઉજવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે મુદ્દાઓ પર બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સાથે જ સોશિયલ મીડિયા પર અફવા અથવા ઉશ્કેરણીજનક સંદેશાઓ પ્રસારિત ન થાય તે માટે પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે। કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। વિવિધ સમાજોના આગેવાનોએ પણ તહેવારો દરમિયાન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। રાજકીય આગેવાનો દ્વારા પણ સમાજમાં એકતા અને સૌહાર્દ જાળવવા સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકના અંતે સર્વે ઉપસ્થિતોએ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા સંકલ્પ કર્યો હતો। તહેવારો શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર અને સમાજના પ્રતિનિધિઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો।